જય શ્રી કૃષ્ણ. આજે થોડુંક છે મોડું, 5:30 ઉપર થઈ ગયું છે. પૂજા પાઠ થઈ ગયા મારે ત્યાં. દર્શન કરી લ્યો મારા ભગવાનના. અને ઓકે. અને હવે આજે છે બાળકોની રજા, સેટરડે સન્ડે છે તો અમારે લાઈવમાં બી રજા છે. તો જોઈએ હવે શું કરીએ છીએ. એમ બી 5-10 મિનિટનું લેટ જ ઉઠી હતી રોજ કરતાં. આજે 5:45 થઈ ગયા, 5:30 પૂજા પાઠ થઈ જતું હોય છે. તો ચાલો મળીએ હમણાં. નીતાબેનને ઉઠાડીને પછી શું કરીએ છીએ જોઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. હલો, જય શ્રી કૃષ્ણ. જો આ તો શનિવાર હતો ને એટલી નિરાત હતી ને, મારી દીકરી નાસ્તો થઈ ગયો ને ત્યાં સુધી શૂટ લેવાનું જ ભૂલાઈ ગયું કે શૂટ લેવાનું છે. આજે કંઈક રેસીપીઓ બનાવી નાખી, શૂટ લેતા ભૂલી ગઈ. હમણાં ગેસ્ટ આવે છે ઘરે, સાથે નાસ્તો કરવાનો પ્લાન હતો પણ એ બંધ છે. તો હમણાં ચેક કરીએ. અને નીરાબેન અત્યારમાં વોકિંગ કરે છે. એણે બી નાસ્તો કરી લીધો, પહેલાં નીરાઈ કર્યો પછી મેં કર્યો. તે શું ખાધું આજે? રોટલીને દૂધ ખાધું એને. અને મેં બી એમ તો રોટલીને દૂધ જ ખાધું છે આજે. અને રોજે મારો સવારનો નાસ્તો 12:30 હોય, પણ આજે છે 9:30 8:30. જો ખાધા પછી અમારે વળ ખાવા પડે થોડાક. હલો, જય શ્રી કૃષ્ણ. જાય છે બહાર, આજે છે શનિવાર અને બહાર જમવાનો પ્લાન કરી નાખ્યો ડિનર માટે. તો અમે કીધું કે ચાલો તમને બતાવી દઈએ. બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે કે શું કે અત્યાર સુધી હું ઘણી વખત ઘણી બધામાં ગયા છું, પણ જેવો ઇન્ડિયા જેવો મને અત્યાર સુધી એમ થતું કે ઇન્ડિયા જેવું તો ક્યાંય નહીં, ઇન્ડિયા જેવું તો ક્યાંય નહીં એમ. બટ આ બહુ મસ્ત હતી, મને સેમ ઇન્ડિયા જેવો ટેસ્ટ આવી ગયો. તો સારું છે, વેઇટિંગ હોય થોડું ઘણું પણ ચાલે. અને જો મીરાબેન જય શ્રી કૃષ્ણ કહી દે મારા દીકરો. હા, પતિદેવ છે સાથે આજે એટલે બહુ કાંઈ ટેન્શન નથી. અને બીજું એક વાત કરવી હતી કે હા, તો હું એમ વાત કરતી હતી કે આપણે નિરામન છે શું કે ખબર આજે મમ્મી તું ઓલવેઝ કે કેમ એક ના એક જ શૂઝ પહેરે છે એમ. એટલે એ શું કરે ખબર, મને નણંદ જેવી છે, યાદ કરે છે ડેડી ઇન્ટરનેટ કનેક્ટ. તો એ મને એવું કે કેમ કે ઓલવેઝ કે તું એક ના એક શૂઝ પહેરે એમ. મેં કીધું કે મને કંટાળો આવે નવા બોક્સમાં કાઢવાનું પહેરવાનું, જે પહેર્યા હોય એ હાલતા થઈ જાય. આમ જો કોઈ ગેસ્ટ આવવું જોઈએ અમારી સોસાયટીમાં, ત્યાં હાલો કરી એવી. એટલે મેં કીધું મને ગમે એમ. એટલે એ છે ને થોડીક મને નણંદ જેવી છે, આપણે શૂઝ લઈ દઈએ ને તો એ સ્કૂલે ન પહેરી જાય. નહીં કે આ આપણે ઓલામાં જઈએ ને ત્યારે પહેરશું એમ, બહાર જાય ને ત્યારે. આ કરે છે મારો દીકરો. જો આ અમારા અમેરિકાનું લા ફિટનેસ પ્રખ્યાત હોય શિકાગોમાં. એલે ફિટનેસ હોય, એલે ફિટનેસ. જો એલે ફિટનેસ છે ને એ આમ કે બધાને એવડું મોટું જીમ હતું. પ્લાનેટ બી છે, જો પ્લાનેટ ફિટનેસ. અને આ પ્લાનેટ ફિટનેસ જવાય છે. દયું હવે હજી અહીંથી જવાય છે હો. આપણે ગઈ વખતે લગભગ અહીંથી જ મિસ્ટેક મિસ કરી દીધી હતી આપણે, એટલે ગયા વખતે અહીંયાથી આપણે મિસ કરી દીધી. એટલે પછી 90 ચડાવી દીધા હતા. હા, મેં લઈ લીધું. જોયું, આ વખતે હું હોશિયાર થઈ ગયો. પતિદેવ ગાડી આગે છે આજે, એટલે બધા રોદ આવશે થોડા. હા ભાઈ, તમારી ગાડીઓમાં જાણે નો આવતા હોય એમ વાત કરે. મારી ગાડી ઉડે દીપક, પ્લેન ની છે. તો મારે 8મો ગેર છે ગાડીમાં, તમને થોડી ખબર છે. વન તું બધું મોય આડો કેમ કરસ? ઓલો કર નાખ ઊભો અત્યારે કે અંદર ઈ ને ઈ ખાલી જમતી ટાઈમે તું આપણે ઊભો ઉતાર લે. અત્યારે આ યા તો તું શું કરશો? બહુ ઠંડી છે, કા અંદર જતી રહે ને કા ચાલ અંદર. અહીંયા તને એમ લાગે છે ખુલી ગયો છે? અમે આવ્યા છે વાનમમાં આવ્યા છીએ અને વાનમમાં બહુ સરસ વેજ રેસ્ટોરન્ટ છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલી સરસ છે અહીંયા. અને ભાઈ શું કહેવાય કે હું અત્યાર સુધી જ્યારે બી ગમે ત્યાં જમવા જતી તો એક જ વાક્ય બોલતી કે મને ઇન્ડિયા જેવું ટેસ્ટ નથી આવતો, ઇન્ડિયા જેવું નથી આવતો. છગડો પવન છે બધી સાઈડથી તાર વાળ ઉડતા લઈ લીધા. હાલો પણ આજે બહુ સરસ છે. હા મળશો હવા મળ્યા. બહુ ઠંડી હતી. તો આ રેસ્ટોરન્ટ એટલી સરસ છે અને મસ્ત છે. તો અને વેઇટિંગ એટલું હોય છે, સેટરડે સન્ડે આવો તો થોડાક વહેલા આવજો, કારણ કે બહુ વેઇટિંગ હોય છે દર વખતે. આમાં એવું છે, ક્યારના આવ્યા છે અમારે ડિબેટ હલતું હતું કે ખુલ્લું છે કે નહીં, કારણ કે 5:30 આજે ખુલે.
ચાલ લઈ ડેડી આવે છે ફોન લઈ લીધો આપણે સીટ રિઝર્વેશન કરી લઈ અંદર ટેસ્ટ આપણે એકવાર બતાવ્યું છે નહીં વાન ના ના બતાવ્યું વાન બતાવ્યું છે આપણે ત્યારે જે શરૂ વિડીયો બનાવતા હા લાસ્ટ ટાઈમ 3 નંબરનું જ આવ્યું હતું એક્ઝેક્ટ લાસ્ટ ટાઈમ સેમ ટેબલ હતું બહુ ઠંડી લાસ્ટ ટાઈમ હું અહીંયા બેઠો તો મમ્મા ત્યાં બેઠી હતી ટેબલ એ 3 નંબરનું જતું આ સેમ ટેબલ આવ્યું છે અને મને એટલું આવ્યું વાનનું ભાવે છે બહુ મસ્ત આવે છે હવે તમે જો મારી જેમ પૂરી હોય ઇન્ડિયન હોય તો એકવાર વિઝિટ કર્યા જેવી છે જબરું છે મસ્ત મસ્ત છે વાનમ નામ છે આટલું સરસ જમવાનું ઇન્ડિયાની યાદ અપાઈ ગઈ આટલું મોટું મસ્ત જમવાનું હોય છે અને જો બહુ મસ્ત અને ચાલો અમે જમી લીધું છે પતિદેવી નીકળી ગયા છે નીરાબેન હર્ષભાઈ બધા જ અરે બાપરે બહુ ઠંડી છો બહાર આવ્યા પછી ખબર પડે ઠંડી ઠંડી અને હલો જો મસ્ત હમણાં છેલ્લો શૂટ બતાવી દઉં છું અને આજે સેટરડે નાઇટ અમે અહીંયા કરી નાખીએ જમવાનું ને એવું જો કે બધાને ખબર પડી જ જશે કે સેટરડે રજા હોય ત્યારે કાંઈક ને કાંઈક ઘરે કરતી જો બધાને ખબર જ છે કે આ ચીપ પોટલી ના તે ઇન્ડિયન ખાઈ ખાઈને થાકી ગયું આ તો પંજાબી ખાવા જવું છે અને આવી ગયું પંજાબી ખાઈ નીરાબેનના રિવ્યૂ લઈએ નીરાબેન કેવું લાગ્યું જમવાનું ઓકે જમવાનું મજા આવી ગઈ યા આમાં શું છે આ પાર્સલ ને આવી રીતે ઘા કરી દીધું તમે લોકો ઓકે ચલો જય શ્રી કૃષ્ણ અરે આ જો હવે મસ્ત રાતે જઈએ છીએ આપણે ઘરે પાછા બેક ટુ આર ક્રીબ મજા આવે છે ડેડી અને ઓલી સુંદર જેવી ફોન જોવે છે મમ્મા અંધારામાં અંધકાર બનીને બેઠી છે એને ઊંઘ આવે બધાને ઊંઘ આવે છે ડેડી અને ઇન્ક્લુડિંગ મમ્મા એન્ડ મી બધાને લાગે છે કે વધારે ખવાઈ ગયું છે અને એટલું ખાવા પછી બસ ઊંઘ જ આવે અને એ પણ ગાડીમાં જો ડ્રાઈવ હોય અડધી કલાકનો એટલા અંધારામાં એસ્થેટિક ઊંઘ આવે એકદમ એસ્થેટિક હાલે હવે ક્યાં ચશ્મા પહેરવા આ રાતે આને સનગ્લાસીસ પહેર્યા અને ઈ તે ઘરે પૂગી ગયા પછી આનું આ જો આ યે કટપ્પા આ જો આ દાંત કાઢે કટપ્પા નહીં ઘરે પહોંચી ગયો એમાં એવું છે ઘરે પહોંચ્યા મેં કીધું છેલ્લો છોટલો બધાને મૂડ બગડેલા છે કે ઘરે અત્યારે બધા બેડમાં હું કામ નથી પડ્યા ઘરે હાલીને નથી જાવ ગાડીથી ઘરે હાલીને પૂગવું નથી લોક કરતા ભૂલી ગયો આ રહી ગયા થઈ ગયો મસ્ત ઘરે પહોંચ્યા આવડા શોટ હવે એડ કરી દઈશ અને મિલતે હે અગલે હી વ્લોગ મેં એક મિનિટ આ હું જ જોઉં છું કે તમે હોતે ને જોવો છો આ એટલે જોઈ શકો છો આઈફોનનું ઝૂમ એમ તો ખતરનાક થઈ ગયું છે બાય ધ વે સેમસંગનું સારું છે હા જો મને હતું જ કે મેં કંઈક જોયું મમ્મા મને એક મીંદડો દેખાય બિલ્લી કેટ હા એનીવે મિલતે હે શું બોલે टेक 2 मिलते हैं अगले व्लॉग में मियाओ।